ચહેરો બદલાઈ શકે છે, આંગળીઓના નિશાન પણ સમય સાથે મીટાઈ શકે છે, પણ દાંત એ માણસની ઓળખનો એક એવો પુરાવો છે કે જે મૃત્યુ પછી પણ વર્ષો સુધી સચવાઈ રહે છે. અને હવે ભારતે દાંતને માણસની ઓળખના એક વૈજ્ઞાનિક મજબૂત પુરાવા તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જે છે ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ. શું છે આ ડેટાબેઝ અને કેવી રીતે ઉપયોગી બનશે આ ફોરેન્સિકમાં, જાણીશું આ ખાસ સ્ટોરીમાં. 5 વર્ષનો સતત સંશોધન, 37,000 કિલોમીટરથી વધુની મુસાફરી અને લાખો ડેન્ટલ ડેટાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ. આ મહેનત પછી તૈયાર થયો છે ભારતનો પ્રથમ ડેન્ટલ આઇડેન્ટિટી મેપ. અમદાવાદની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ સાથે જોડાયેલા ફોરેન્સિક ડેન્ટલ સંશોધક ડોક્ટર જયશંકર પિલ્લઈએ તૈયાર કર્યો છે આ ડેટાબેઝ. હવે માત્ર ગુનાખોરી કે આપત્તિમાં જ નહીં, પણ ભવિષ્યના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, ડેન્ટલ સાયન્સ અને પર્સનલ આઇડેન્ટિફિકેશનમાં પણ ક્રાંતિ લાવશે. ઇન્ડિયામાં જે વેરિએશન્સ છે, સો 23 સ્ટેટ્સ હું ટ્રાવેલ કર્યું અને ત્યાંનો ડેન્ટલ, ખાસ કરીને ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજીસમાં ગયો અને ત્યાંનું પરમિશન લીધા પછી હું એનું ડિપાર્ટમેન્ટમાં બેસીને આવી રીતે એ લોકો પ્રોવાઈડ કરતા હતા મોડલ્સ, ને આ મોડલ્સ જોઈને અને હું સ્ટેન્ડર્ડ્સ, યુનિવર્સલ સ્ટેન્ડર્ડ્સ આર અવેલેબલ, તો આ સ્ટેન્ડર્ડ્સના ઉપયોગથી હું બધા ટ્રાઇડ્સનું ગ્રેડિંગ્સ હું કરતો હતો અને છેલ્લે આફ્ટર કલેક્શન ઓફ ડેટા એનો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને રજૂ કર્યું. ફોરેન્સિક વિજ્ઞાનમાં દાંતને સૌથી વિશ્વસનીય પુરાવા માનવામાં આવે છે, કારણ કે શરીરના અન્ય અંગોની સરખામણીએ દાંત વર્ષો સુધી સુરક્ષિત રહે છે. અને હવે ભારત પાસે પોતાનું સ્વદેશી ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ હશે, જેના કારણે વિદેશી ડેટા પરની નિર્ભરતા ઘટશે અને ભારતીય પરિસ્થિતિને અનુરૂપ વધુ ચોક્કસ ઓળખ શક્ય બનશે. આ સંશોધન માત્ર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન પૂરતું મર્યાદિત નથી, પણ ભવિષ્યમાં ડેન્ટલ ઇન્ડસ્ટ્રી અને હેલ્થ ટેકનોલોજીમાં પણ નવા દ્વાર ખોલશે. ખાસ ડેન્ટલ સ્ટુડન્ટ્સના અમે અત્યાર સુધી વી ફોલો સ્ટેન્ડર્ડ ટેક્સ્ટબુકથી અમે એનો ટૂથ મોર્ફોલોજી ફર્સ્ટ યરના સ્ટુડન્ટથી લઈને બધાને અમે વી ટીચ ધેમ. સો એવા સ્ટેન્ડર્ડ્સ ઓલરેડી સેટ છે કે ઇટ ઇઝ અ 60-70 યર્સ ઓલ્ડ બુક્સ છે, સ્ટડીઝ ડન છે ઓન વેસ્ટર્ન પોપ્યુલેશન, તો એ પ્રમાણે વી ટીચ ધ સ્ટુડન્ટ્સ. બટ વેન સ્ટુડન્ટ્સ ગો ટુ ક્લિનિકલ સાઇટ્સ, તો રિયલ પેશન્ટમાં એ લોકોનો ટૂથનો વેરિએશન્સ જોવા મળે છે, ત્યારે એ લોકો અમુક ટાઈમ આવીને મને કહે છે, સાહેબ ફર્સ્ટ યરમાં તમે આવી રીતે શીખવાડ્યું પણ આ ટૂથનું મોર્ફોલોજી થોડું અલગ લાગે છે. તો એ ફ્યુચર માટે મારો ડેટાબેઝથી લઈને એક નવો બુક ઇન્ડિયન ટૂથ મોર્ફોલોજી માટે તૈયાર થાય તો આ સક્સેસ કહેવાય. તો હું ટ્રાય કરું છું કે ટૂથ મોર્ફોલોજી પર્ટેનિંગ ટુ સ્ટેટ વાઇઝ, ઇન્ડિયાના અલગ અલગ રાજ્યના હિસાબે કયા ફ્રીક્વન્સીઝ વધારે જોવા મળે છે ટ્રેડ્સનું, તો એ પ્રકારનો ટૂથ મોર્ફોલોજીનું ટીચિંગ હોય યા કોચિંગ હોય તો ભવિષ્યમાં એક પેરાડિમ શિફ્ટ આવી શકે છે. આ ડેટાબેઝ વ્યક્તિના દાંતના બંધારણના આધારે એ કયા પ્રદેશ અથવા ઝોનનો છે તેની ઓળખ કરવામાં મદદરૂપ બનશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત આ સંશોધન મૃતદેહની પ્રદેશ ઓળખમાં 36% સુધી અને લિંગ ઓળખમાં 63% સુધીની સચોટતા આપે છે. ડેન્ટલ સ્ટ્રક્ચરમાં ફાયદો એ છે કે એ બંધ રહે છે. ડેન્ટલ સ્ટ્રક્ચર આપણે જોયું છે કે દાંતની રચના કે છે એમાં કોઈ ડિકમ્પોઝિશન થતું નથી ઓન ટાઈમ, એટલે એક અમને લાગ્યું કે એક સરસ સ્ટડી છે, એટલે ખૂબ સરસ કામ કર્યું. એટલે આ રીતે ગુજરાતનું બહુ મહત્ત્વનું યોગદાન છે ફોરેન્સિક સાયન્સને પ્રમોટ કરવાનું, લિફ્ટ કરવાનું, આ પ્રકારની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને અગ્રગણ્ય બનાવવાનું અને એના માધ્યમથી આખી વિશ્વની એકમાત્ર ફોરેન્સિક યુનિવર્સિટી બનાવવાનું. એટલે આ ગૌરવવાળું કામ છે. ટૂથ મોર્ફોલોજીમાં પણ ડાયવર્સિટી હોઈ શકે, દેટ્સ વાય હું સેપરેટ કર્યું છે અલગ અલગ ઝોન્સમાં, લાઈક નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ, સેન્ટ્રલ એન્ડ નોર્થ ઇસ્ટ, આવા 6 ઝોન્સ ડિવાઈડ કરીને દરેક ઝોનમાંથી એક બે સ્ટેટ સિલેક્ટ કરીને હું આ સ્ટડી કરું છું. અને એનો રિઝલ્ટ પણ હું સ્ટેટ વાઇઝ અને ઝોન વાઇઝ અલગ અલગ
કમ્પેર કરીને પણ હું રજૂ કર્યું છે. એડવાન્ટેજ ઓફ ડેન્ટલ આઇડેન્ટિફિકેશન ઇઝ ઇટ્સ ફાસ્ટ, reliable also, and of course economical, very simple. And now we have manpower, trained forensic odontologists છે ઇન્ડિયામાં. AI આધારિત ડેન્ટલ રેકોર્ડિંગ, સ્માર્ટ ડેન્ટલ આઈડી સિસ્ટમ અને પર્સનલાઇઝ ડેન્ટલ ટ્રીટમેન્ટ જેવી આધુનિક ટેકનોલોજીમાં પણ આ ડેટા મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાતમાં થયેલું આ સંશોધન હવે દેશની ન્યાય પ્રણાલી, ફોરેન્સિક સાયન્સ અને ડેન્ટલ રિસર્ચને નવી દિશા આપશે. કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.